ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં અને ગુજરાતમાં હોવા છતાંય જે રીતે આદિવાસી સમાજના લોકો ઉપર જે પ્રમાણે જે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિ મળતી હતી ભણવા માટે બાળકોને, તે એકાએક બંધ કરવાનો જે નિર્ણય લીધો છે, એની સામે તમામ અમારા કોંગ્રેસના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો, કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોશ્રીઓ આજે અમે આ સરકારને એક રજૂઆત કરવા માટે કલેક્ટર કચેરી અમે આવી પહોંચ્યા છીએ. આ જે નિર્ણય છે એ પોસ્ટ મેટ્રિકની જે શિષ્યવૃત્તિ બાળકોની મેનેજમેન્ટ કોટાની અંદર મળતી હતી ને તેના કારણે ઘણા હજારો અને લાખો યુવાન આદિવાસીના બાળકો ભણી ગણીને આગળ વધતા હતા. એ મેનેજમેન્ટ કોટાની અંદરથી શિષ્યવૃત્તિ જે રદ કરી છે ખૂબ જ તગલદી અને ખરાબ નિર્ણય છે. તે બાબતને લઈને આગામી સમયની અંદર અમે કલેક્ટરને આજે રજૂઆત કરીશું, સરકાર સમક્ષ રજૂઆત કરીશું અને આવી શિષ્યવૃત્તિ બંધ ન કરે અને સમાજને ન્યાય મળે અને આવા બાળકો એસટી સમાજના આગળ ભણી ગણીને આગળ વધે, એના માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવા માટે આજે અમે કલેક્ટર કચેરી આવે છે. મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ કારડી, બિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ. કેન્દ્રમાં અને ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા જે આદિવાસીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે અમારા આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી, એના લીધે છોકરાઓ MBBS, BSc એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં વગર પૈસે ભણી શકતા હતા. આજે આ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે આ તાત્કાલિક આ નિર્ણય લીધો છે, ત્યારે અમારા વિદ્યાર્થીઓ ભણવામાં બહુ તકલીફ પડશે અને આવતા સમયમાં અમારે છોકરાઓ ઘર બહાર ભણી ના શકે, એના માટે આ સરકારે આવો નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય છે. અને આ નિર્ણયને ફરીથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવાનું છે. જો સરકાર નિર્ણય પાછો નાખે છે તો અમે ધરણા સ્વરૂપે અને રેલી સ્વરૂપે આંદોલનો કરીશું. જય હિન્દ, જય ભારત.